આંગણામાં સૂતાતા અને મોત સ્વરૂપ દીપડો આવ્યો। ગીરગઢડામાં દીપડાનો હુમલો, એકનું મોત, એક ગંભીર। માનવભક્ષી દીપડાના આતંકથી સ્થાનિકોમાં રોષ। ગીરગઢડા તાલુકાના જંગલ બોર્ડરના કોદિયા ગામે રાત્રિના સમયે શિકારની શોધમાં ચડી આવેલા એક માનવભક્ષી દીપડાએ બે અલગ અલગ ઘરની ઓસરીમાં સૂતેલી વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। કોદિયા ગામની છેડે આવેલી ઘરની ઓસરીમાં સૂતેલી વ્યક્તિ ઉપર દીપડાના હુમલામાં તેનું મોત નીપજ્યું, જ્યારે અન્ય એક વ્યક્તિને દીપડાએ ગંભીર ઈજા પહોંચાડી હતી। દીપડાએ મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ હુમલો કર્યો। કોદિયા ગામે ઘરના આંગણામાં સૂતેલા વાઘા સાદુડ વાઘેલા ઉંમર 50 વર્ષ ઉપર દીપડાએ મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ હુમલો કર્યો હતો। હુમલો કર્યા બાદ દીપડાએ વાઘા સાદુડ વાઘેલાને ઘરની ઓસરીમાં ખાટલા ઉપરથી થોડે દૂર ઘસેડી લઈ જઈ મોતની ઘાટ ઉતાર્યા હતા। ઘરની અંદર સૂતેલા પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરતા દીપડો નાસી ગયો અને બાજુની વાડીમાં આવેલા અન્ય એક ઘરમાં સૂતેલા દંપતીમાંથી બટુક ભીમા બારિયા ઉપર હુમલો કર્યો હતો, જેમાં તેમને મોઢા, માથા અને પીઠના ભાગે ઈજા પહોંચાડી હતી। ગ્રામજનોએ એસીએફને બોલાવવાની માંગ કરી। વાઘા મસરીના દીકરાએ બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા પરિવારના સભ્યો દોડી આવ્યા અને બનાવની જાણ પહેલા ગામના આગેવાનો અને પછી ફોરેસ્ટ ગાર્ડ મેડમને જાણ કરી હતી, જેઓ રજા ઉપર હોવા છતાં ગોળ ગોળ જવાબ આપ્યો હતો। બનાવના 1.5 કલાક બાદ જસાધાર રેન્જમાં વન વિભાગના આરએફઓ સ્થળ ઉપર આવ્યા હતા તેવી જાણકારી પરિવારના સભ્યો અને ગ્રામજનોએ આપી હતી। ગ્રામજનોએ મૃતક વાઘા સાદુડ વાઘેલાની લાશ ઉપાડવા ન દીધી હતી અને એસીએફને બોલાવવાની માંગ કરી હતી। આખરે ધારી રેન્જ એસીએફ આવ્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે ગીરગઢડા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યારે ઇજાગ્રસ્ત બટુક ભીમા બારિયા ઉંમર આશરે 50 વર્ષને પણ ગીરગઢડા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા। ત્યારબાદ વધુ સારવાર અર્થે ઉના ખસેડ્યા હતા। વન વિભાગ સ્ટાફ 1 કલાક મોડો આવ્યો। મૃતકના ભાઈ રવજીભાઈ સાદુરભાઈએ જણાવ્યું હતું કે રાત્રિના 8 વાગ્યે દીપડાએ હુમલો કર્યાની ઘટના બની હતી। મારા ભાઈ ફળિયામાં સૂતા હતા ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો અને તેમનું મોત નીપજ્યું હતું, જે બાદમાં બટુકભાઈ ભીમાભાઈ બારિયા નામના વ્યક્તિ પર પણ હુમલો કરતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા। આ દીપડાએ હુમલો કરી મોત નિપજાવ્યાનો બનાવ બનતા ગામના આગેવાનને જાણ કરી હતી અને વન વિભાગને પણ જાણ કરવાતા વન વિભાગ સ્ટાફે 1 કલાક મોડો આવ્યો તેવો ગામ લોકોનો આક્ષેપ છે। અગાઉ પણ આ કોદિયા ગામના ઘરને આંગળી રમતી 7 વર્ષની દીકરીને દીપડાએ ઉપાડી જઈ ફાડી ખાધી હતી। જંગલ બોર્ડરને અડીને આવેલા ગામની આસપાસમાં આશરે 15 થી 20 દીપડા કાયમી વસવાટ કરે છે અને રોજબરોજ ઘેટા, બકરા અને કૂતરાનો શિકાર કરે છે। વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પકડી અને ફરી આજુબાજુ વિસ્તારમાં છોડી દેવામાં આવે છે। માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવામાં આવતો નથી તેવા આક્ષેપો ગામ લોકોએ કર્યા છે। આ કોદિયા ગામનો ફોરેસ્ટ ગાર્ડ કરણ માડમ અન્ય કામોમાં જ વ્યસ્ત રહેતો હોય તેવો આક્ષેપ પણ કર્યો છે। આ સાથે જ ફોરેસ્ટ કર્મી કરણ માડમની બદલી કરવાની માંગ કરી છે। જંગલને અડીને આવેલું આ ગામ ગરીબ અને મજૂર વર્ગનું ગામ છે। અહીં ગ્રામજનો એક પડાળિયા મકાનમાં પરિવાર સાથે રહેતો હોવાથી રાત્રિના સમયે ઘરના સભ્યો ઓસરીના ભાગે કે બહારના ભાગે સુવા મજબૂર છે। હાલ તો આ બનાવને લઈને મૃતકના પરિવારમાં શોકનો માહોલ છે, તો વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટે ઠેર ઠેર પાંજરા મૂકી દીધા છે। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, રમેશ સત્યની સાથે।